નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। દિવાળી અને નવું વર્ષ નજીક છે। નેતાઓને હરખ સમાતો નથી, બસ હવે નામ બોલાય એટલે શપથ લેવાની રાહ છે। હું વાત કરી રહ્યો છું સરકારના નવા મંત્રીમંડળની। મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રીના દિલ્હી પ્રવાસ પછી ચર્ચાઓ ચાલી કે 2 જ દિવસમાં નવા મંત્રીઓ શપથ લઈ શકે છે। વિશ્લેષકોનું માનવું છે કે જ્ઞાતિ સમીકરણ, ઝોન વાઇઝ પસંદગી, યુવા ચહેરાઓ અને પરફોર્મન્સના આધારે જવાબદારી નક્કી થશે। કોર્પોરેશનની ચૂંટણીઓ પછી 2027માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ભાજપનું ફોકસ એ ચૂંટણી પર જ હોય તે સ્વાભાવિક છે। સૌરાષ્ટ્રમાં બદલાતા સમીકરણોથી થતા નુકસાનને ખાળવા સૌરાષ્ટ્રમાંથી નવા ચહેરાઓને પ્રાધાન્ય મળી શકે તો કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો પણ કમિટમેન્ટના આધારે મંત્રીમંડળમાં સ્થાન મેળવે એવી ચર્ચાઓ અત્યારે તો નકારી શકાતી નથી। ઘણા એવા ચહેરાઓ છે જેમની બાદબાકી નક્કી માનવામાં આવી રહી છે, ત્યારે આ જ મુદ્દે વિશ્લેષકો પાસેથી સમજીશું કે સમીકરણ અને અત્યારની સ્થિતિને જોતા કોને જવાબદારી મળી શકે એમ છે અને કોણ મંત્રીમંડળમાંથી પડતું મુકાઈ શકે એમ છે આજના મહામંથનમાં। ચલો તો ઘણા બધા સમયથી ડિઝાઇનર જબ્બા સીવડાવીને રાખેલા એ ધારાસભ્યોએ હવે આજે કદાચ એને કાઢવાનો સમય હોઈ શકે એવું ઈચ્છતા હશે કે આજે રાત સુધીમાં એને ફોન આવી જાય, કાલે સાંજે એમની શપથવિધિ થાય અને પરમ દિવસે ગુરુવારે જ્યારે પહેલી કેબિનેટ એમની મળે, એટલે કેબિનેટ મળે ત્યારે એમની એ પહેલી કેબિનેટ હોય। એવી પણ વાત છે કે 2021માં વિજય રૂપાણી સરકારમાં જે લોકો હતા અને પછી જેને ઘરે બેસવાનો વારો આવ્યો છે એમાંના પણ ઘણા ધારાસભ્યો જે 2022માં ચૂંટાયા છે, જેમનો મંત્રીમંડળમાં અત્યાર સુધી વારો આવતો નહોતો, એમનો પણ વારો આવી શકે। એક મુદ્દો એ પણ છે કે અત્યારે ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળમાં એમના સહિત 17 ધારાસભ્યો છે, મંત્રીઓ છે। 15% લેખે 182 વિધાનસભ્યોના 15% લેખે 27 જેટલા મંત્રીઓ એ હાલ તો એમના મંત્રીમંડળમાં કાયદા અને નિયમ પ્રમાણે સમાવી શકાય એમ છે, પરંતુ માત્ર 17 મંત્રીઓ અત્યારે તો છે। તો અત્યારે જે મંત્રીઓ કામ કરી રહ્યા છે એમાંથી 7 થી 8 જે મંત્રીઓ છે એમને ઘરે બેસવાનો વારો આવે તો નવા 17 જેટલા મંત્રીઓનો અવકાશ એ આજનું મંત્રીમંડળ જો નક્કી થાય, ભૂપેન્દ્રભાઈ જે નક્કી કરે ને એમનું મોવડી મંડળ જે નક્કી કરે, એમની પાર્ટી જે નક્કી કરે, આમ તો મુખ્યમંત્રીનો એ વિશેષાધિકાર હોય છે, પરંતુ આ બધું એ સમજણથી થતું હોય છે। ઝોન પણ જોવાય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જોવાય, એની સાથે એ ધારાસભ્યોની સિનિયોરિટી પણ કદાચ જોવાય અને એની સાથે સૌથી મોટું એક કાસ્ટ ફેક્ટર પણ એ જોવાય, એ નક્કી અત્યારે તો મનાય છે। મે બી કદાચ અત્યારે જે લોકો કામ કરે છે એના ધબકારા એ વધતા હશે કે ભાઈ આપણો માંડ તો એક તો મેળ આવ્યો હતો અને ફરી પાછો આપણો જવાનો વારો આવશે કે કેમ। અને જે લોકોના નામ અત્યારે ચાલે છે, અમે ટીવીમાં પણ કેટલાક નામો ચલાવીએ છીએ કે આમનો મેળ પડી શકે, તો કદાચ મંત્રી બનવા માટે એમને ફોન આવે એના કરતા જાજો આનંદ એ ધારાસભ્યોને અત્યારે થતો હશે કે ભાઈ મારું પણ નામ ચાલે છે। કેટલાક એવા ડાર્ક હોર્સિસ છે જે એ પોતે ઈચ્છતા હશે કે ભાઈ કોઈ મારું નામ ના ચલાવે તો સારું, ક્યારેક એવું પણ બને કે બહુ નામ ચાલે તો આ પક્ષનું નામ એ મંત્રીમંડળમાંથી કાપી નાખતું હોય છે। તો આખો એ અનુમાનોનો ખેલ છે, જે લોકોને હજુ સુધી કહેવામાં નથી આવ્યું અથવા તો કોઈને કહેવામાં નથી આવ્યું ત્યાં સુધી બધા જ એ અનુમાનોના ખેલ છે। પણ મુદ્દો કોર્સ બહારનો સહેજ પણ નથી। એ 182 ધારાસભ્યોમાંથી પણ 162-63 જે ભાજપના ચૂંટાયેલા છે એમાંથી જ આ 27 લોકોનો મેળ પડવાનો છે। કોનો પડવાનો છે આપણે આજે થોડું એ વિશ્લેષણ અહીંયા કરવાના છીએ। આપણી સાથે 6 વક્તાઓ છે, ભાજપ અને કોંગ્રેસમાંથી। ભાજપમાંથી અમરીશ ડેર છે, કોંગ્રેસમાંથી બિમલ શાહ છે, વરિષ્ઠ પત્રકાર ચિંતન આચાર્ય આપણી સાથે છે, રાજકીય વિશ્લેષક મણિભાઈ પટેલ અને રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા પણ આપણી સાથે છે અને મનોજ મિસ્ત્રી પણ આપણી સાથે છે। મનોજભાઈ, સૌથી પહેલો સવાલ તમને કરું છું। દક્ષિણ ગુજરાત અત્યાર સુધી ગુજરાતમાં ક્યારેય લાઇમલાઇટમાં નહોતું એટલું છેલ્લા 5 વર્ષમાં એ જબરજસ્ત પાવરમાં રહ્યું છે। CR પાટીલ અને એમની સાથે જેટલા પણ ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળમાં લોકો હતા દક્ષિણ ગુજરાતમાંથી, કનુભાઈ દેસાઈ, કુંવરજી હળપતિ, મુકેશ પટેલ, હવે એવું કહે છે કે સંદીપ દેસાઈ 84ના ધારાસભ્ય, નરેશ પટેલ ગણદેવીથી બીજી ટર્મ જીતા આદિવાસી ધારાસભ્ય છે, રાધર ગણપત વસાવા એવું કહે છે કે મે બી
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પણ બનાવે આદિવાસીમાં આમ આદમી પાર્ટીનું એક મારણ એમને શોધવાનું છે. અને આરસી પટેલ 1998 થી અત્યાર સુધી સતત 6 ટર્મ સુધી એ ધારાસભ્ય રહ્યા છે, પણ ક્યારેય એનો વારો આવ્યો નથી. તમને શું લાગે છે આ બધા જે નામો ચાલે છે એમાંથી કોનો મેળ પડી શકે અને આ જે 3 છે એનું ભવિષ્ય શું છે? પ્રફુલભાઈ અને હર્ષભાઈ મે બી અત્યારે સિક્યોર છે. હર્ષભાઈ વિશે કહે છે કે એમને કદાચ હજુ મોટી જવાબદારી આપી શકે. પ્રફુલભાઈ શિક્ષણમાં સેટ છે, કદાચ ખાતું બદલાય પણ મંત્રીમંડળમાં એમનો વારો રહી શકે. એના સિવાયના 3 લોકો કનુભાઈ, કુંવરજીભાઈ અને મુકેશભાઈ ત્રણેયને કદાચ 2027 સુધી માત્ર કેમ્પેન કરવાનો વારો આવે. મનોજભાઈ, પહેલા દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ. મનોજભાઈ. જો હેમંતભાઈ, અમારું દક્ષિણ ગુજરાત છે એ મોજીલું ગુજરાત છે. તમે ગુજરાતના અધર પાર્ટ્સને છોડી દો તો સાઉથ ગુજરાતમાં બહુ સોફ્ટ લોકો છે. થોડા સૌરાષ્ટ્રના લોકો અહીંયા આવી ગયા એટલે થોડું હાર્ડ બન્યું છે, પણ સાઉથ ગુજરાતમાં ક્યારેય પણ રાજકીય કારણોસર તોફાનો થયા નથી કે પદ માટે મહત્વાકાંક્ષા રહી નથી. જે કોઈ નેતૃત્વ મળ્યું છે એમને સ્વીકારી લીધું છે. અત્યારે સાઉથ ગુજરાતની તમે જે વાત કરો, આપણે વાત કરીએ છીએ, એમાં કનુભાઈ સક્ષમ માણસ છે, ચોક્કસ કહી શકાય. વેલ એજ્યુકેટેડ છે, સારી કંપનીમાં એક્ઝિક્યુટિવ છે અને પોલિટિકલી સાઉન્ડ છે એવું નહીં કહેવાય, કારણ કે એમનું જે સિલેક્શન કરવામાં આવ્યું હતું તે પોલિટિકલ ગ્રાફ જોઈને કરવામાં નથી આવ્યું, કારણ કે એમની પાછળ કોર્પોરેટ હાઉસનો હાથ છે. એટલે એ કારણોસર એનું સિલેક્શન થયું હતું અને નસીબ જોકે એમને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યું છે. પણ જો સર્વૈયું જોવામાં આવે અત્યાર સુધીનું તો કનુભાઈ દેસાઈએ એવી કોઈ માઇલસ્ટોન કામગીરી નથી કરી આ સરકારમાં કે જેમને કન્ટિન્યુ રાખવા જોઈએ. અને સ્વભાવગત મૂળે દેસાઈ કોમ્યુનિટીમાંથી આવે છે, એનો સ્વભાવ શોર્ટ ટેમ્પર છે, નેતાગીરી સાથે બી ક્યારેક લડી લે છે. એટલે જેને માસ સ્કેલ પર જે ઉપયોગ કરવાનો હવે પછીનું 2027 નું જે ઇલેક્શન છે એ ઇલેક્શનમાં એને કોઈ ચહેરા તરીકે રજૂ કરી શકાય એવી સ્થિતિ નથી. એટલે કનુભાઈને જો પડતા મૂકવામાં આવે કે બદલવામાં આવે તો બિલકુલ જાયજ હશે. કેન્દ્રીય નેતૃત્વની જે ટોપ નેતાગીરી છે, ટોપ લોકો છે, એ બધા એમની સાથે છે, પણ એ બધા એને ઓળખે છે કે કનુભાઈ રેસનો ઘોડો નથી. એટલે કનુભાઈ પર કદાચ દાવ લગાવવામાં આવે તો એ શક્ય નથી. એટલે કનુભાઈને હું માનું છું અને લોકોનું પણ માનવું છે કનુભાઈને હવે હટાવવામાં આવશે. રહ્યા મુકેશભાઈ, સુરતના જે બીજા મુકેશ પટેલ છે, એ સોફ્ટ માણસ છે પણ એનું પરફોર્મન્સ એમણે બતાવવાની ચોક્કસ કોશિશ કરી છે. પણ હવે કોઈ નવા ચહેરાને તમારે સ્થાન આપવું હોય તો 100% મુકેશભાઈને બદલવા જ પડશે અથવા મુકેશભાઈને સાઈડ ટ્રેક કરવા પડશે. કારણ કે મુકેશભાઈ પણ એના પર બી સુરત જિલ્લાનું, કારણ કે આ વખત આ જે ચેન્જીસ થઈ રહ્યા છે એ માત્ર વ્યક્તિ બદલવા માટે નથી થતા. જે રીતે આપનો ઉદય થયો છે અને આપ બળવત્તર બન્યું છે, એવા સંજોગોમાં હવે પછીની જે કઈ ચહેરાઓની પસંદગી કરવામાં આવશે એ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે, 2027 ને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે. અને એ પ્રમાણે મુકેશભાઈને બદલીને ત્યાં જો સક્ષમ ચહેરો મૂકવામાં આવે તો સુરતમાં જ જો પસંદગી કરવાની હોય તો સંદીપ દેસાઈ ખૂબ મજબૂત ચહેરો છે, ભણેલો માણસ છે, હોશિયાર છે, સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિ છે અને સહકારીમાં એનું પ્રભુત્વ પણ છે અને દેસાઈ કોમ્યુનિટીમાંથી આવે છે. એટલે બાકીના એના જે ગુણ છે અને જે પ્લસ પોઈન્ટ છે એની અત્યારે સરાહના કરવાની જરૂર નથી. પણ એ જો ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જો એને પસંદ કરે મંત્રી તરીકે તો એમાં કઈ ખોટું નથી. રહ્યા કુંવરજીભાઈ ને બધા પ્રફુલ પટેલને ખરેખર અપગ્રેડ કરવા જોઈએ. પ્રફુલ પટેલ મીન્સ પાનસેરિયા. પ્રફુલભાઈને અપગ્રેડ કરવા જોઈએ. અપગ્રેડ કર્યા પછી ખાતું બી જો એજ્યુકેશન નું સોંપવામાં આવે તો એ સારું પરફોર્મ કરી શકે એમ છે. બીજું કે જયારે અત્યારે જે કોમવાદ ને જાતિવાદના જે વાડાઓ ઉભા થઈ રહ્યા છે, કારણ કે મતો વેચાઈ રહ્યા છે અને સુરતનું જે પોલિટિક્સ છે એ સુરત ઉત્તર, સુરત પૂર્વ, આ બે પોકેટ એવા છે કે જ્યાં જો તમે કેલ્ક્યુલેશનમાં તમે ગણિત ખોટા, પોલિટિકલ ગણિતમાં તમે ખોટા પડો તો લાસ્ટ ટાઈમ 27 કોર્પોરેટરો આપના ચૂંટાઈને આવ્યા હતા. એનું પુનરાવર્તન થઈ શકે એટલે પ્રફુલ્લ પાનસેરિયાની બેઠકમાં
ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ભૂલ કરશે એવું માનતો નથી. Okay. કારણ કે પાર્ટીમાં બી બિલકુલ પાર્ટીની પરિભાષામાં છે, પાર્ટીની વ્યાખ્યામાં છે, પાર્ટીની ગાઈડલાઈનમાં છે અને પાર્ટીના દરેક નેતાઓને પસંદ કરતો માણસ છે. Okay. અને બિલકુલ ભણેલો માણસ છે, Fine. એજ્યુકેટેડ જે તમે ચહેરો મૂકવા માંગો છો. એટલે પ્રફુલ્લને ખરેખર અપગ્રેડ કરીને એનો જે રસ્તો Okay. વિષય છે એજ્યુકેશન, હા. તો એને એજ્યુકેશન આપવું જોઈએ એવું Okay. હું પણ માનું છું હા. અને સાઉથ ગુજરાતના લોકો પણ માને છે. ઓકે. રહ્યા કુંવરજીભાઈ હળપતિની જે વાત કરો છો હા. તે આદિવાસી ચહેરો છે, જી બહુ સરસ વ્યક્તિત્વ છે. જી રસ્તા વચ્ચે પણ ગાડી ઉભી રાખીને તમારી સાથે વાત કરે એટલે Okay. ધરતીનો માણસ છે. ઓકે. અને અમારું જે પૂર્વ પટ્ટી છે સુરતની અને આખા સાઉથ ગુજરાતની એ આદિવાસી બેલ્ટ છે. હા. રેલવેની પશ્ચિમમાં તમે આવો તો થોડા તમને ઇન્ડસ્ટ્રી અને શ્રીમંત લોકો દેખાશે, Okay. પણ રેલવે અને હાઈવે નેશનલ હાઈવેની પૂર્વ પટ્ટીમાં જશો તો માત્ર ને માત્ર આદિવાસી પરિવારો છે, આદિવાસીની ખૂબ મોટી વસ્તી છે. એટલે આદિવાસીને જે લઈને ચાલી શકે એમાં કુંવરજીભાઈ હળપતિને કોઈ ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. ગણપતભાઈ વસાવા અગાઉ મંત્રી રહી ચૂક્યા છે, વિધાનસભાના અધ્યક્ષ પદે પણ એ કામ કરી ચૂક્યા છે. એનું આજે બે પ્રભુત્વ છે, હા. પણ કોઈ કારણોસર પાર્ટીનું કારણ હોય, વ્યક્તિગત કારણ હોય, કોઈ પણ કારણોસર અત્યારે એ નેપથ્યમાં ચાલ્યા ગયા છે. એટલે એક્ટિવ ધારાસભ્ય Okay. છે કે એક્ટિવ પૂર્વ મંત્રી છે એવું કહી શકાય નહીં. ફાઇન. ચલો હેમંતભાઈ. હું ફરી પાછો બીજા રાઉન્ડમાં તમારી પાસે આવું છું. પ્રદ્યુમનસિંહ, એક સૌરાષ્ટ્ર એ સૌથી વધારે અત્યારે લોકોની જેના ઉપર નજર છે એ પશ્ચિમ ગુજરાતનો આપણો વિસ્તાર છે. એવું કહે છે કે રાઘવજીભાઈની છુટ્ટી થઈ શકે, રાધર મુળુ બેરાની જગ્યાએ કોઈ આહિરને લાવી શકે, ભાનુબેન બાબરિયાની છુટ્ટી થઈ શકે, પુરુષોત્તમ સોલંકીની જગ્યાએ એમના ભાઈને લાવી શકે. તો સૌરાષ્ટ્રની મોટા ભાગની કેડર અત્યારે જે કંઈ મંત્રીમંડળમાં કામ કરે છે એમની જગ્યાએ હીરાભાઈને લાવે, જયેશભાઈ અને જીતુભાઈમાંથી બેમાંથી એકને લેવા પટેલ તરીકે લાવે. અર્જુનભાઈ માટે એવું કહેવાય છે કે એમને ઉપરથી એમ કે કમિટમેન્ટ છે, તો ઘણા સમયથી ચૂંટાયા ત્યારથી એ બધો થનગનાટ એ અત્યારે એમનામાં ચાલતો હશે. રીવાબાનું નામ પણ આવ્યું, એની સાથે કિરીટસિંહ રાણાનું નામ પણ લીમડીથી ચાલે છે. અને પ્રદ્યુમન વાજા, ડોક્ટર પ્રદ્યુમન વાજા અમદાવાદના ડોક્ટર છે, એમની તો ટિકિટ જ લોટરી સમાન હતી. કોડીનાર એમને જ્યારે લડવા મોકલ્યા હતા, એસસી સીટ પરથી એ ચૂંટાઈ આવે છે. તો કોનું જવાનું, ચલો જવાનું ના કરીએ, કોઈનું તો જવાની એ વાત નક્કી છે. આવવાનું કોનું કોનું તમને લાગે છે? કારણ કે ક્ષત્રિયોની વાત કરો, તમે પાટીદારોની વાત કરો, આહિરની રાધર વાત કરો, તો ઘણા બધા વિકલ્પો એ ભાજપ પાસે છે. ટોટલ કાસ્ટ ફેક્ટરને બદલશે કે જે સારું કામ કરતા હશે ને રાખશે અને બીજા નવા જે સ્કોપ બને છે એમાં એ નવા કાસ્ટ ફેક્ટરને ઉમેરશે? હેમંતભાઈ, તમે જે નામ બોલ્યા એમાંથી લગભગ બધા જ મારા લિસ્ટમાં છે અને બધાના કારણો પણ છે. શું કામ એમને પડતા મૂકશે કોઈને કે શું કામ લે છે? સૌથી મોટું કારણ તે સૌરાષ્ટ્ર છે. આ સત્તા જે કાંઈ બદલાવ કરવાનો છે એનું મૂળભૂત કારણ જ તે ગોપાલ ઇટાલિયા અને સૌરાષ્ટ્ર પાટીદાર જે લોબીની બદલતી જે વાત છે, ઓકે, એ જ મુખ્ય કારણ છે. ઓકે. એટલે કદાચ મોવડી મંડળની મજબૂરી છે એટલે આ વિસ્તરણ નવું થશે. હા. હવે આપણે સમજો 27 મિનિસ્ટરની કુલ ટકાવારી મુજબ જગ્યા છે. હા. હાલમાં સીએમ સહિત 17 મિનિસ્ટર્સ છે, જી 8 કેબિનેટ ને 8 રાજ્ય કક્ષાના. જી. એટલે એમાં હું માનું છું ત્યાં સુધી 8 ને વર્તમાન છે એમાંથી 8 લોકોને પડતા મૂકે હા અને નવા હજી ઉમેરે. 9 એટલે કે 8 આ જગ્યા પૂરે અને 9 પ્લસ બીજા ઉમેરે એટલે 17 લોકોનો 17 નવા એમએલએસ નો સમાવેશ થાય. ઓકે. તો તમે જે વાત કરી તો સૌરાષ્ટ્રની વાત કરી તો પુરુષોત્તમભાઈ સોલંકીની હેલ્થને લીધે એમને પડતા મુકાય. જી. પરંતુ એમને એમની સાથે સરકાર જે કાંઈ સંગઠન એ પણ પ્રોમિસ કરશે કે એમના સનને આવતા ઇલેક્શનમાં ટિકિટ આપે. Okay. અને એમના બ્રધરને હીરાભાઈને એ રીતે ટિકિટ આપે. અત્યારે અને હીરાભાઈને વિસ્તરણમાં એનું સ્થાન આવે. ઓકે. હવે વાત કરી તમે મુળુભાઈ બેરાની, એની જગ્યાએ જ્ઞાતિ સમીકરણ સેટ કરવા ઉદય કાનગડને આમાં નવામાં એમની જગ્યા હોય. ઓકે. અને ભાવનાબેન બાબરિયાની જગ્યાએ પ્રદ્યુમન વાજા, દલિત ટુ દલિત જે સેટલમેન્ટ કરવાનું છે, હા. પ્રદ્યુમન વાજા તો ફિક્સ હશે જ. કેમ કે કારણ કે એમની સંઘનો પણ એમની પાછળનું
બેકગ્રાઉન્ડ છે, હા. એક ચોક્કસ ને વ્યક્તિગત એજ્યુકેટેડ વ્યક્તિ છે, જી. એટલે એમનું કન્ફર્મ ગણાશે હું માનું ત્યાં સુધી. હા અને અન્ય તમે જે વાત કરો છો એમાં રીવાબા જાડેજા હા અને અમારા કિરીટસિંહ રાણા, એમાં રીવાબા જાડેજા મહિલા બેઝ ઉપર હા એમને વધારે પ્રાધાન્ય મળશે કે રીવાબાને ચાન્સીસ વધારે છે. હા અને પાટીદાર સમીકરણ જે મેઇન કામ કરી રહ્યા છે હા એમાં નવા સમીકરણો જોઈએ તો જયેશ રાદડિયાનો એક ચોક્કસ છે એમાં, હા. અને જીતુભાઈ વાઘાણી એમનું હા. પણ સ્થાન કન્ફર્મ છે. હા. અને અમરેલીમાંથી મહેશ કસવાલા અથવા કૌશિક વેકરિયા, હા એમાં મને કૌશિક વેકરિયા વધુ સેટ થાય છે મારા ખ્યાલ મુજબ. ઓકે મહેશ કસવાલા તે આરએસએસ નું છે સપોર્ટ, હા. સંગઠનનો છે, ઓકે. પરંતુ એ શક્યતા એટલે બાકી જોઈએ તો કચ્છમાંથી પણ એમની એક શક્યતા ઠાકર અમદાવાદ એ બે માંથી એકની શક્યતા રહેશે એવું ઓકે. દેખાય છે. ફાઇન. ને પડતા મૂકવાની વાત કરીએ તો ભાવનાબેન બાબરિયા સામે અલગ આવેગા, રાઘવજી પટેલ છે, બળવંતસિંહ રાજપૂત છે કોંગ્રેસ બેઝ ઉપર, જી બચ્ચુભાઈ ખાબડનો જો બધાને ખ્યાલ છે આપણે, એ જ રીતે મુકેશ પટેલ સુરતમાંથી છે, એ લોકોને પડતા મુકાય એવું મારું માનવું છે. હા ચાલો બિમલભાઈ, તો તમારો તો બેકગ્રાઉન્ડ પણ રહ્યું છે, હવે તમે કોંગ્રેસમાં છો. આજે મારા મિત્ર અમરીશભાઈ છે એમનું બેકગ્રાઉન્ડ કોંગ્રેસ હતું ને એ ભાજપમાંથી છે, એટલે બંને પક્ષોમાંથી આજે કંઈક કોઈ એવા કોઈ સમીકરણો એમને પણ ચર્ચા માટે ગોઠવી લીધા. બોલો તમે શું કહો છો આમાં? આખા કેસમાં તમારા જે સાથીદારો તમારી સાથે હતા એ ભાજપમાં ગયા, ચૂંટાયા, એવા લોકો પણ થનગની રહ્યા છે કે એનો પણ કોઈ રીતે વારો આવવાનો છે આ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો? કારણ કે તમે કોંગ્રેસમાં શું તમે આપી દો એમ, એખાદા રાજ્યના તમે એને પ્રભારી બનાવો, અહીંયા તો એ મંત્રી બની જશે ધારાસભ્ય બન્યા તો. બિમલભાઈ, સવાલ કેટલામી વખત આ 5 વર્ષ, હજુ તો 5 વર્ષ પૂરા થવામાં ઘણો સમય બાકી છે, હા કેટલામી વખત આ મુખ્યમંત્રી બદલવાની પ્રક્રિયા થઈ, મંત્રીઓ બદલવાની પ્રક્રિયા થઈ? મને લાગે છે કે ગડમથલ એમની ચોક્કસ એવી ચાલે છે કે ગુજરાતમાં સેટ થતું નથી. 156 સીટો આવ્યા પછી પણ અનેકને એ પછી કોંગ્રેસના ધારાસભ્ય હોય કે આપ પાર્ટીના ધારાસભ્ય હોય, આ બધાને પોતાની પાર્ટીમાં લઈ જઈને જાણે 182 પૂરી કરવી છે. તેમ છતાં પણ આજે જે ગુજરાતની સ્થિતિ છે એ ગુજરાતની સ્થિતિમાં એમને ચોક્કસ દેખાય છે ગુજરાતની પ્રજા ખૂબ નારાજ છે. તૂટતા પુલ હોય કે સ્કૂલોની પ્રક્રિયા જે પ્રમાણે હોય, બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચારની આખી વાત જે પ્રમાણેની ઉભી થઈ છે, એટલે મને લાગે છે કે આ પ્રક્રિયામાં તમે મને બોલાયો, હું આવ્યો એટલા માટે મેં ખેસ નથી પહેર્યો, કારણ કે આ કોંગ્રેસ ભાજપની વાત નથી. ઓકે. કારણ કે આ તો એમના પોતાના પક્ષમાં એમણે પોતે નિર્ણય કરવાની પ્રક્રિયા છે. ફાઇન. અને મારે તો એક ઓપિનિયન તરીકે આપવાનો કે ભાઈ એટલા માટે કે એમને આ ચિંતા કરવી પડે છે કે નીચે જામતું નથી, નીચે ધીરે ધીરે ધરતી સરકતી જાય છે, અને 27માં સરકાર નહીં બને એવું એમને ચોક્કસ દેખાય કરે, એટલે બધા અલગ અલગ પ્રયોગો કરે છે. હવે તમે જુઓ, હમણાં જ રિસન્ટલી અમારા મિત્ર જગદીશભાઈને મૂક્યા, જગદીશભાઈ પંચાલ, એમને વિશ્વકર્મા બનાવ્યા. અત્યારે તમે આખા ગુજરાતમાં, અમદાવાદમાં બોર્ડ જુઓ તો અલગ અલગ જ્ઞાતિઓના વાતાવરણ બનાવીને ઘણા જ્ઞાતિઓ બધી અમારી જોડે છે, આવો બધો જો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આજે ખેડૂતો કેટલા બધા નારાજ છે. જે સ્થિતિની અંદર આ ગુજરાત ચાલી રહ્યું છે, ગુજરાતની પ્રજા દુઃખી થઈ રહી છે, મને લાગે છે એની ચિંતા કર્યા વગર એક અલગ લોકોની ચર્ચા અલગ હોય. અને માફ કરજો, મેં એક પણ આ પણ વસ્તુ જોઈ છે કે મીડિયામાં પણ આપ બધા જ, સોરી ટુ સે, પણ સવાલ એટલો જ આવે છે કે આપણે આ કોંગ્રેસની વ્યક્તિગત પ્રક્રિયા હોય કે ભારતીય જનતા પાર્ટીની વ્યક્તિગત પ્રક્રિયા કરતા આજે પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને જો આ ડિબેટો ગોઠવાય તો મને લાગે છે કે એની કોઈ આપણે પ્રજાને સાચા અર્થમાં મદદરૂપ થઈ શકીએ. અને બીજું, આજે એમના ધારાસભ્યશ્રીઓ હોય, એમના મંત્રીશ્રીઓ હોય, આ બધા જ ફરિયાદો, એમના આગેવાનો, બધાની કમ્પ્લેન તમને દેખાય છે
ચલો ભાઈ તમે કોંગ્રેસનું તો કામ નથી કરતા અને કોંગ્રેસના ધારાસભ્યોએ કીધું કે અમારા વિસ્તારમાં વિકાસ કરવા માટે અમે ભાજપમાં જોડાયા અને પણ એમના પોતાના ધારાસભ્યો, એમના પોતાના આગેવાનો, એમના પોતાના મંત્રીશ્રીઓને પણ જો અધિકારીશ્રીઓ ના માનતા હોય, એમના કામ ના થતા હોય અને જે પ્રમાણે સન્મુક્તરશાહી પ્રક્રિયાની અંદર જે પ્રમાણે કામ થાય, 1 મેન આર્મી કે 2 મેન આર્મી, અને એ જ પ્રમાણેની પ્રક્રિયા જો ગુજરાતમાં થતી હોય, મને લાગે છે કે પ્રજા ત્રસ્ત છે, સમયની રાહ જોઈ રહી છે. અને હું તમને ચોક્કસ કહું છું કે કદાચ ક્યાંક કોંગ્રેસની કેટલીક મર્યાદાઓ હશે, ક્યાંક સંગઠનના મેં તો આજે પૂછી જ નથી કોંગ્રેસની મર્યાદા. તમે નથી પૂછી, સારી વસ્તુ છે, પણ હું સામેથી એટલા માટે કારણ કે હું કોંગ્રેસમાં છું, હું કોંગ્રેસનો ઉપાધ્યક્ષ છું. અમારી આ બધી ચૂંટણીઓના અનુભવના આધારે અમારું જે બૂથ મેનેજમેન્ટની પ્રક્રિયામાં અમારે જે કામ કરવાનું છે, કામ હજુ અમારા માટે ખૂટે છે. અને એટલા માટે જ અમે કહીએ છીએ કે અત્યારે જે પ્રજાનું મત અને મન બન્યું છે એક કે એક આ જીએસટી, અને જીએસટી નો મહોત્સવ હોય. આટલા વર્ષો વખત સુધી જીએસટી માટે લોકો પાસે પૈસા પડાવી લીધા અને હવે તમે જીએસટી ની વાત કરો, પેટ્રોલ ડીઝલમાં કેમ નથી કરતા? કેમ પેટ્રોલ ડીઝલમાં હજુ આનો આ ભાવ રહે છે? આખી દુનિયામાં ભાવ ઘટ્યા છે, અહીંયા કેમ ભાવ વધતા રહે છે? પણ કમનસીબે પ્રજાને પણ ડરાવીને ધમકાવીને જે પ્રમાણેની સ્થિતિ થાય છે, મને લાગે છે કે હમણાં જ તમને કદાચ ખ્યાલ હશે કે અમારા નડિયાદમાં જે છોકરાઓ રજૂઆત કરવા ગયા હતા એ છોકરાઓને માર્યા અને ઉપરથી એમની ઉપર એટ્રોસિટી લગાડી. અરે આ કેવું રાજ ચાલે છે? એ બીજા જે છોકરાને માર્યો તો એ છોકરાને પકડીને કમલમમાં લઈને જાહેરાત કેસ ભરાઈ દીધો અને કીધું કે હવે આથી ભાજપમાં આવી ગયો. બિચારા ક્યાં જાય? તમારે આશા રાખવાની કે નવા આવે આવું નહીં કરે. ના, હવે જો આમાં એક વસ્તુ છે, જેને જે કર્યું કરે, પ્રજાએ એનું મન બનાવી દીધું છે. સમયે પ્રજા ચોક્કસ બતાવશે કે આ પ્રક્રિયા લાંબો સમય ચાલે નહીં. ભાઈ બહુ થયું, ખમૈયા કરો. 30 વર્ષ સુધી તમને સહન કર્યા છે, હવે પ્રજા સહન કરી શકશે નહીં એવું હું ચોક્કસ દેખી રહ્યો છું. ફાઇન, ચલો અમરીશભાઈ, પહેલા તો તમે જે કહી રહ્યા છે નેતા, એનો જવાબ આપો. મારે તમને પણ એક સવાલ કરવો હતો કે આફ્ટર ઓલ આ બધા ચોકઠાઓ ગોઠવવાથી એ કહી રહ્યા છે પ્રમાણે કે સરકારની છાપ સુધારવાનો એ પ્રયાસ છે કે કેમ? અમરીશભાઈ. હેમંતભાઈ, હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે જયારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થાય અથવા તો ફેરફાર થાય તો એ રૂટીન પ્રક્રિયા છે એવું એટલા માટે કહી શકાય કે 182 ધારાસભ્યોનું જે કોઈ સંખ્યાબળ છે એ નિમિત્તે અથવા તો એ મુજબ ઓછામાં ઓછા 24 થી 25 જેટલા મંત્રીશ્રીઓ હોવા જોઈએ. હાલમાં જે મંત્રીશ્રીઓ જે છે એમાં સંખ્યા ઘણી બધી ઓછી છે. સંખ્યા ઓછી છે એટલે ક્યાંક ને ક્યાંક એમાં પ્લસ થવાના છે, અને એ પ્લસ થાય તો એમાં ખોટું શું છે? કારણ કે એ જે પ્રક્રિયા છે એ નિરંતર પ્રક્રિયા છે. અને આમ પણ બધી જ રાજકીય પાર્ટીઓની જેમ ભારતીય જનતા પાર્ટી પણ સમયાંતરે પોતાની જાતનું અવલોકન કરે છે, પોતાની જાતનું નિરીક્ષણ કરે છે, અને ત્યાં એમ લાગે કે આ પ્રકારના ફેરફાર કરવાથી ગુજરાત રાજ્યની જનતા જનાર્દનને વધુ સુખાકારી મળી શકે એમ છે એવા નિર્ણયો કરવાના છે. તો ચોક્કસ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પણ આમાં આગળ છે અને એ મુજબ ચોક્કસ પ્રમાણે જે કાંઈ ફેરફાર થશે એ થશે. અને જ્યારે થશે, જે રીતે થશે, ત્યારે મારે એવું માનવું છે કે રાજ્યની જનતા જનાર્દન સમક્ષ અને જે લોકશાહીનો સ્તંભ જે કહેવાય છે મીડિયાના મિત્રો સમક્ષ પણ આ વાતો આવશે. એટલે હું એવું માનું છું કે આ બાબતને બહુ બીજી ત્રીજી રીતે નહીં લઈ અને ગંભીરતાથી લઈ અને રાજ્યની જનતાની જે બાબત છે એની સુખાકારી કેમ વધે એના માટે જ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ અને શીર્ષ નેતૃત્વ કામ કરી રહ્યું છે, જેથી કરીને આવનારા સમયમાં વધુ આઉટપુટ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી શકે. મણિભાઈ, તો બે નેતાઓનું એવું કેવું છે ગુજરાતના લોકોની સુખાકારી વધે એના માટે આ બધું થઈ રહ્યું છે. હું તમને નામમાં નહીં હું પાડું કે ભાઈ તમે નામ બોલો, અથવા મારે નામ જોગ તમને કોઈ સવાલ નથી કરવો, પણ એટલીસ્ટ લોકોની સુખાકારી વધે એની માટે લોકો કેવું મંત્રીમંડળ ઈચ્છતા હશે? આવું મંત્રીમંડળ એ હોવું જોઈએ જેનાથી સામાન્ય માણસની ચિંતાઓ એ ઓછી થાય, એના માટેના નિર્ણયો ખૂબ સુલભ અને સરળ બને અને એની સુખાકારીમાં વધારો થાય, જે બે નેતાઓ કહી રહ્યા છે. તમે એક બહુ સાચું કહ્યું, આગાહીમાં ન પડવું, કારણ આગાહીઓ અત્યારે કરવી બહુ અઘરી હોય છે. પણ અમારું છે ને મણિભાઈ કેવું છે, અમારું આ એક ગુજરાતી થાળી જેવું, રોજે રોજ તમે આવો ને લોકો એમ કે હું બધી એક ને એક વાત રોજ કરો છો, ખાડા લેવા ના લેવા, આપણું કામ જ આ છે. એટલે
કદાચ ગાંધીનગર થી અંબાલાલ પટેલ કરે તો પણ આગાહી સાચી પડે કે નામોની અઘરું છે એની તો કે સાચી પડે, એ અઘરું, મોટે ભાગે. પણ નામોની આગાહી તો હવામાનની સાચી પડે. હવામાનની એમની આગાહી સાચી, આદરપૂર્વક કહેવું જોઈએ એમના પ્રત્યે. આ રાજકીય હવામાન રાજકીય હવામાનની સાચી પડે કેમ? પહેલી વાર એવું બન્યું કે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થઈ, એમાં મીડિયા સાચું પડ્યું. આગલા દિવસે જે નામ એમનું પહેલી વાર અમે કોઈ ક્રેડિટ નથી લેતા. મોટા ભાગના હવે તો લોકો આવી ગયું. બાકી સાચા પડતા નથી. બાકી નથી પડતા. આરસી ફદરુ વખતે કોઈને નામ ખબર નહોતી, જીતુભાઈ વાઘાણી પ્રમુખ થશે, સીઆર પાટીલ પ્રમુખ થશે કોઈને ખબર કોઈને નથી નથી, ખબર. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી થશે કોઈને ખબર નથી, ભૂપેન્દ્ર પટેલનું નામ ક્યાંથી આવ્યું એ કોઈને ખબર નથી. એટલે આ પાર્ટીમાં કશું કોઈને ખબર પડતી નથી. એટલે અને જયારે મુખ્યમંત્રી જાય દિલ્હી, ત્યારે એમ કે હવે મંત્રીમંડળના વિસ્તરણી અને પ્રદેશ પ્રમુખની ચર્ચા થશે. વાત સાચી છે, આ બે મુદ્દા જ પાર્ટી માટે મહત્વના હતા. પણ પછી આવે ત્યારે કે સ્વદેશી અભિયાન વિશેની ચર્ચા હતી, કાં તો પછી વડાપ્રધાનના 24-25 વર્ષથી એની ચર્ચા હતી, કાં તો હવે પણ એવું પણ બને કે સરદાર વલ્લભભાઈની 150મી જન્મજયંતિ આવે છે એટલે 31મી ઓક્ટોબરે બધા પ્રોગ્રામ ગોઠવાશે, એની ભવ્ય ઉજવણી. કારણ કે અલ્ટે તો એ પણ મત મેળવવા માટેના જ બધા રસ્તાઓ છે, અભિયાનો જે ચૂંટણીના છે, એટલે એવું પણ બને. એટલે મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીમાં નિમણૂકો એ બહુ મહત્વની વસ્તુ નથી. એમના માટે ચૂંટણી જીતવી એ બહુ મહત્વ. નિમણૂકો તો એમનું હાઈકમાન્ડ નક્કી કરે ને, હાઈકમાન્ડની સિસ્ટમ હોય, માણસો મંત્રી થાય, પ્રમુખ થાય કે મુખ્યમંત્રી થાય, જે કંઈ થાય. અને તમે જો ત્યાં કઈ એવું બી નથી કે 1 વર્ષ પહેલા મુખ્યમંત્રી બદલી બી નાખે છે. ગમે તેવા કેશુભાઈને 1 વર્ષ ચૂંટણી પહેલા બદલી દીધા, આનંદીબેનને પાટીદાર આંદોલન એટલે 1 વર્ષ પહેલા બદલી દીધા. ભાઈ વિજયભાઈ રૂપાણીનું કારણ શું હતું આજે ખબર નહીં, 1 વર્ષ પહેલા એ તો ઉપરાષ્ટ્રપતિ પણ બદલી જાય, એવું કશું નથી. એટલે આપણને ખબર નથી પડતી એ પ્રશ્ન આખું. પણ હવે આ સમય એવો પાકી ગયો છે કે કદાચ આપણી આગાહીઓ વચ્ચે ઓછે સાચી પડે. એટલા માટે કે મ્યુનિસિપલ, તમે કહ્યું મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે, વિસાવદરની ચૂંટણીનું જે પરિણામ આવ્યું અને સૌરાષ્ટ્રમાં જે વધારે મહેનતની ભારતીય જનતા પાર્ટીની જરૂર છે એ પણ આવે છે. અને કોંગ્રેસ બેઠી થવા માંડી છે એવું ભારતીય જનતા પાર્ટીને લાગે છે. કોંગ્રેસનું અધિવેશન થયું, રાહુલ ગાંધી જે પડકાર પાર્લામેન્ટમાં કર્યો, એમના પ્રમુખ પણ ભાજપની પહેલા નિમાઈ ગયા. કેટલું પરિવર્તન કોંગ્રેસમાં આવશે મને ખબર નથી. ભાઈ વિમલભાઈ કહે સાચું, હજી ચૂંટણી આવે ત્યાં સુધી કોંગ્રેસના કયા નેતા ક્યાં હશે એ કળવું બહુ અઘરું છે આપણા માટે. પણ કોંગ્રેસ બેઠી થવાનો એક પ્રયાસ કરે છે. વાત સાચી. આપે જે સવાલ પૂછે હું નામોમાં નહીં જઉં, પણ પ્રજાના પ્રશ્નો ઉપરની વાત. સામાન્ય રીતે મંત્રીમંડળની ચર્ચા આવે ત્યારે અત્યારે 2 વસ્તુ જોવાય, એક જ્ઞાતિગત સમીકરણ અને પ્રાદેશિક, આ બંનેનું સંતુલન. પહેલા એવું જોવાતું જિલ્લાવાર પ્રતિનિધિત્વ મળે છે કે કેમ. મારી તો 50 વર્ષની પત્રકારત્વની કેરિયરમાં મેં જોયું છે કે મેં શ્રેષ્ઠ મંત્રીમંડળ ગુજરાતમાં કોઈ જોયું હોય તો બાબુભાઈ જસભાઈ પટેલનું મંત્રીમંડળ હતું. માત્ર ગુણવત્તાના ધોરણે, અનુભવના ધોરણે અને વહીવટી ક્ષમતાના ધોરણે એક મંત્રીઓ જેમને પોતાના ક્ષેત્રમાં આખી જિંદગી ગાળી હોય એવા મંત્રીઓ હતા. એમાં કોઈ જ્ઞાતિનું ધોરણ નહોતું. હા, જિલ્લાવાય પ્રતિનિધિત્વ આપવાનો એમણે પ્રયાસ કર્યો હશે. ભારતીય જનતા પાર્ટીમાં મને એમ લાગે છે કે આમાં થોડુંક અનુભવની બાબતમાં ભારતીય જનતા પાર્ટીની વહીવટી ક્ષમતા, તમે જો આજે જે થાય છે શું થાય છે, દર વર્ષે આપણે જોઈએ છીએ કે ખાડા પડે છે, રસ્તા પડે છે, ભૂવા પડે છે, આટલો દારૂ પકડાય છે, ઘણીવાર આટલી પરીક્ષાના પેપરો ફૂટે છે, આટલા રિઝલ્ટ સમયસર આવતા નથી. આ બધા જ પ્રજાને સ્પર્શતા રોજબરોજના પ્રશ્ન. હું ઘણીવાર ગમતમાં કહું છું, કદાચ કોઈને ન ગમે, પણ એક ખાડા ખાતાનો પ્રધાન હોવો જોઈએ, એક પુલ ખાતાનો પ્રધાન હોવો જોઈએ, એક તૂટેલા રસ્તા ખાતાનો પ્રધાન હોવો જોઈએ, એક દારૂ પકડવા ખાતાનો પ્રધાન, તો એક હોસ્પિટલ ખાતાનો પ્રધાન હોવો જોઈએ, એક દવાઓ સમયસર મળે, એક ભરતી ખાતાનો પ્રધાન હોવો જોઈએ કે આખા રાજ્યમાં દરેક ખાતાઓની ભરતીનું કામ કરે. આ બધા પ્રજાને સ્પર્શતા પ્રશ્નો છે. એની પર જો ધ્યાન અપાય મંત્રીમંડળમાં, અને અનુભવી મંત્રીઓ, આપણે વિભાગવાર ગોઠવો, તમે જ્ઞાતિવાર ગોઠવો, એમાં પાર્ટીને ફાયદો થશે, એમાં ના નથી. હું પક્ષના ફાયદાની વાત નથી કરતો, અને જોવાય પણ ખરું, પક્ષનો ફાયદો બી જોઈએ. પાર્ટી ડેમોક્રેસીમાં આપણે જોઈએ, એમાં કશું ખોટું પણ નથી, પણ એમાં પ્રજાનું હિત પણ જોવાય. દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી છેલ્લે જે ફેરફાર કર્યો, નીતિનભાઈની કઈ બહુ ઉંમર નથી, પણ એમના અનુભવનો લાભ એમને લીધો હોત. એમના રિપ્લેસમેન્ટમાં ઉત્તર ગુજરાતમાંથી ઋષિકેશભાઈને આગળ કર્યા, ઉત્તર ગુજરાતમાંથી પટેલ, કડવા પટેલના 2 સમીકરણો કરીને. પણ નીતિનભાઈનો અનુભવ માનો મંત્રીમાં ન લો તો તમે સલાહકાર મંડળમાં પણ લઈ શકો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે કે ભૂતકાળમાં તમે જુઓ
કેશુભાઈ હતા ત્યારે મકરંદ દેસાઈ હતા, હેમાબેન આચાર્ય હતા, સૂર્યકાંત હતા, કેટલા અનુભવી મંત્રીઓ ગુજરાતમાં હતા. ભારતીય જનતા પાર્ટીની વાત કરું છું, કોંગ્રેસની વાત નથી કરતો. તો એવા અનુભવી મંત્રીઓનો લાભ પણ લઈ શકાય માર્ગદર્શક મંડળમાં મૂકીને. તો આજે અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી. એમ બિન સત્તાવાર રીતે લેતા પણ હોય ને માર્ગદર્શન, જરૂરી થોડું. હું નથી માનતો કે લેવાતું હશે. એ આગળની હરોળમાં બેસાડે છે ખરા બધાને, કંઈક પ્રોગ્રામમાં તો બેઠા હોય છે, મેં જે નામો દીધા એ થોડા ઘણા, પણ એમનો અનુભવનો લાભ કેટલો લેવાતો હશે એ તો ભગવાન જાણે, મને બહુ ખબર નથી. ઓકે, ફાઇન. ચલો મનોજભાઈ, એક મેં સવાલ તમને પૂછ્યો તો તમે સ્કીપ કરી ગયા કે કોઈ આદિવાસીમાંથી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવે એવી પણ વાત એ જબરજસ્ત ચાલી રહી છે. આફ્ટર ઓલ આપણું ગુજરાત 15% આદિવાસી વસ્તી ધરાવતું રાજ્ય છે. દેશના 1 થી 10 જે રાજ્યો છે જેમાં આદિવાસી વસ્તી વધારે છે એમાંનું આપણું એક રાજ્ય છે. જે રીતે 2022ની ચૂંટણીમાં ઘણો બધો વોટ એ ભાજપમાંથી શિફ્ટ થયો અથવા તો જે ડિવાઈડ થયો, મે બી એ પહેલી ચૂંટણી હતી. આગળનો સમય એ જોતા જ હશે કે અહીંયા એક ચેલેન્જ એ આવી શકે એમ છે. તો કોઈક ચહેરો આપે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મળીને કે જે આદિવાસી હોય અને એને બસ એ જ કામ કરવાનું છે કે એને એની બાજુ જે કંઈ સરક્યું છે એની બાજુ એને કરવાનું છે. મનોજભાઈ. ના, એવી કોઈ જરૂરિયાત નથી કે આદિવાસીને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવો પડે. ઓકે. એકચ્યુઅલી જે મણિભાઈએ જે વાત કરી ને એ ગુણવત્તા પર જો જાય તો ભાજપે જાતિવાદના સમીકરણમાં પડવાની જરૂર નથી કે પ્રદેશવાદમાં પણ પડવાની જરૂર. સક્ષમ મંત્રી તમારી પાસે હોય તો એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હોય કે કોઈ રમતગમતનો મિનિસ્ટર હોય તો એનું પરફોર્મન્સ મહત્વનું છે. એને માત્ર એનું પોર્ટફોલિયો જોવાનું છે કે ભાઈ હું ખાલી રમતગમત મિનિસ્ટર છું એવું નથી. તમે જે તે મિનિસ્ટર બનાવો છો એમના એ મિનિસ્ટર એ પોર્ટફોલિયો પૂરતો છે પણ એમની કામની મર્યાદાઓ નથી. કામમાં જો સંકલન હોય, બીજા સાથી મિનિસ્ટરો છે, ચીફ મિનિસ્ટર છે, એ સાથે સંકલન તો ચોક્કસ પરફોર્મન્સ આપી શકાય. અત્યારે જયારે જાતિવાદ પર અત્યારે જે બાજુ લઈ જવા કે ભાઈ આ જાતિમાંથી પસંદ કરવો પડે, આ જાતિમાંથી પસંદ કરવો પડે, આદિવાસીમાંથી પસંદ કરવો પડે, એવું નહીં. જેનામાં ટેલેન્ટ હોય, જે સક્ષમ હોય, જેને આખું ગુજરાત ચલાવી શકે. દાખલા તરીકે હમણાં જે વાત થઈ, જીતું આપણે અમરીશભાઈ વાત કરી, તો અમરીશભાઈ તો રૂમાલ મૂકીને CR પાટીલ લઈ ગયા હતા. એમને માટે એસટી બસમાં એમને રૂમાલ મૂકી રાખ્યો હતો કે મેં એક જગ્યા રોકી રાખી છે. અમરીશભાઈ ગયા, અર્જુનભાઈ બોરવડિયા ગયા. આ બધા જેને ક્વોલિટી, પોલિટિકલ ક્વોલિટી કહીએ, સામાજિક જે ચારિત્રની ક્વોલિટી કહીએ, તે ક્વોલિટી નથી. કોંગ્રેસે જેમને હાઈટ આપી, કોંગ્રેસે જેમને નામ આપ્યું, એવા લોકો કોંગ્રેસની દિવાલ કૂદીને પોતાના સ્વાર્થ માટે થઈને એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા. કોઈ માણસ ક્યાંય પણ જઈ શકે, એ લોકશાહી છે. પણ તમે તમારા સ્વાર્થ માટે જાઓ. જવાહર ચાવડાની વાત કરીએ જુનાગઢમાં, તો એમણે શું કર્યું? ભાજપની વિરુદ્ધ બૂમ બરાડા પાડે છે, ત્યારે ભાજપને ગાળો બી આપે છે. અર્જુનભાઈ મોઢવાડિયા જયારે વિધાનસભામાં બોલતા હતા ત્યારે આપણે જોતા હતા કે એ કેટલી હદે ને કેટલું આક્રમક બોલતા હતા. અત્યારે કેમ ચૂપ થઈ ગયા છે? એટલે જાતિવાદ, કોઈ જાતિ આદિવાસીને તમે ચીફ મિનિસ્ટર બનાવો કે ડેપ્યુટી મિનિસ્ટર બનાવો તો તેનાથી ગુજરાત ચાલવાનું નથી. ગુજરાતને સક્ષમ નેતૃત્વની જરૂર છે. એવું તો આપણે અહીંયા બૂમ બરાડા પાડીને કહીએ એનાથી શું ફેર પડવાનો? એવું તો મનોજભાઈ આપણે અહીંયા બૂમ બરાડા કોમ્યુનિટીનો નહીં હોવો જોઈએ. હા, ફાઇન, ચાલો, ઓકે, હું સમજી ગયો, તમારો પોઈન્ટ સમજી ગયો. આપણે બૂમ બરાડા એટલા માટે પાડવા પડે છે કે આપણે પણ આ ગુજરાતના એક નાગરિક છીએ, એક જવાબદાર એડિટર છું હું. એટલે સ્વાભાવિક છે મને, હું બી 45 સીધી વાત છે, એ તો આપણે બોલી જ શકીએ. જોઈ રહ્યો છું હું એ સેન્સમાં કહી રહ્યો છું કે માધવસિંહ સોલંકીની સરકાર પણ જોઈ છે, ટ્રુ, બધી સરકારો જોઈ છે. એટલે વાત એટલી, જયારે પબ્લિકમાં ચર્ચા જ કરતા હોય, મહામંથન કરતા હોઈએ, ત્યારે માત્ર સિલેક્શનમાં આપણે નહીં જઈએ કે આ XY ને પસંદ કરો, આને પસંદ કરો, આને કાઢી મૂકો. એ પાર્ટીનું કામ છે. ઓકે, પાર્ટી એનું મૂલ્યાંકન એ જે મિનિસ્ટર છે એને કેટલી હદે ઉપયોગી થાય છે, એટલે બિહાઇન્ડ કર્ટેન અને બિફોર કર્ટેન. ચલો, એની ચર્ચા જયારે એકવાર નિમી દે, એકવાર એમને બનાવી દે, પછી પાછી એની ચર્ચા પણ આપણે કરીશું કે કેટલા ઉપયોગી છે. અમરીશભાઈ બોલો, તમારે કઈ કેવું? તો મનોજભાઈ તમારું નામ લીધું, તમને હરખ નહોતો માતો એ વખતે.
આદરણીય મનોજભાઈ ખૂબ વરિષ્ઠ પત્રકાર છે હા અને મને એવું હતું કે મહામંથનમાં આવ્યા છે તો મનોમંથન કરીને આવ્યા હશે હા. અને એમણે વ્યક્તિગત સ્વાર્થ માટે પાર્ટી બદલવાની વાત કરી. તમારું નામ નહોતું લીધું. અને એમણે તમારું નામ નહોતું ના, લીધું. એમણે એવો સૂર પૂરાયો. બરાબર છે, પણ છતાંય હું એમને કહેવા માંગુ છું અને એણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે જે તે વખતે આદરણીય CR પાટીલ સાહેબે મારા માટે રૂમાલ બસમાં જે મૂક્યો. રીતે ભાઈબંધ માટે રૂમાલ મૂકીને જગ્યા રાખે માટે જગ્યા રાખી, હા. તેમ છતાં પણ અંબરીશ ડેરે 2022માં કોંગ્રેસ છોડી નથી. અને હું કહું એના કરતા સાર્વજનિક સ્તર ઉપરની આ વાત છે કે એક વખત નહીં ત્રણ વખત કહેવાયું હોવા છતાં પણ ઓકે પાર્ટી છોડી ન હતી. અને Fine. પાર્ટી એવા સમયે છોડી કે જ્યારે હું ધારાસભ્ય ન હતો, અને એ કારણે છોડી કે જ્યારે આ દેશની અંદર સૌથી વધુ સ્પર્શતો મુદ્દો રામ મંદિરનો જે હતો, Okay. અને એના નિર્માણાધીન કાર્ય થયા પછી હા એ કાર્યક્રમની અંદર કોંગ્રેસ જેવી વરિષ્ઠ પાર્ટી, સૌથી જૂની પાર્ટીના ચાલો. આગેવાનો એમ કે હા. અમે ત્યાં ન જઈએ, હા, આ અમરીશભાઈ. ભાજપની ઇવેન્ટ છે, હા. એ બાબતે દુઃખ લાગ્યું એટલા માટે આ નિર્ણય કરવો ચલો, પડ્યો છે. એ- બાકી એ- સત્તા માટે, એ- સ્વાર્થ માટે જો જવું હોય ચલો એ તો ઇન્ડિવિજ્યુઅલ 2022 ના પ્રશ્ન છે. એમણે તમારા ઉપર નહોતું કીધું. તમારું જે કોઈ રીઝન હોય એનો પણ એને સન્માન કર્યું. ચિંતન, તમે અત્યારે આવ્યા. હું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિશે બંને પત્રકારોને પૂછી ચૂક્યો છું. મૂળ મુદ્દો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો છે. તમે બહુ નજીકથી સચિવાલયને કવર કરી રહ્યા છો. રાધર ગાંધીનગરમાં ચાલતી એ દરેક ઘટનાઓને તમે નજીકથી જોઈ રહ્યા છો. તો મારે સમજવું છે કે માંડવો ખરેખર આ વખતે બંધાવવાનો છે કે માત્ર એ 3 લોકોનું દિલ્હી જવું અને એના કારણે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, તો અથવા ગુજરાત એ ચર્ચા કરે છે, અથવા નેતાઓમાં એ હરખ જાગ્યો છે કે ભાઈ આ વખતે આપણો વારો આવી જવાનો છે અને આ 17માંથી આપણે 27 થવાના છીએ. ચિંતન, મને એવું લાગે છે કે આ બહુ સિરિયસ નેચરની ચર્ચા હતી. તમે વિચાર કરો કે 5 કલાક સુધી જો ચર્ચા ચાલતી હોય, માત્ર ઔપચારિકતા જો કરવાની હોત, જગદીશ વિશ્વકર્મા નવા પ્રમુખ બન્યા એટલે ત્યાં આગળ મિલન મુલાકાત થાય, તો નરેન્દ્રભાઈથી માંડીને અમિત શાહે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, જગદીશ વિશ્વકર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એના ફોટોગ્રાફ સરસ રીતે મૂક્યા હોત, પણ એવું ક્યાંય જોયું નથી આપણે. Okay. અને આ લગભગ હું માનું છું ત્યાં સુધી બિલકુલ, હું તમને કહું, પૂર્વ નિર્ધારિત બેઠક નથી. ભલે સરકાર એમ કહેતી હોય કે આ પૂર્વ નિર્ધારિત બેઠક હતી. જો પૂર્વ નિર્ધારિત બેઠક હતી તો તમારે સાથે રત્નાકરને, જગદીશ વિશ્વકર્માને બધાને લઈ જવાની જરૂર શું પડી? અને 5 કલાક સુધી જો મંથન તમારે કરવું પડ્યું હોય તો હું માનું છું ત્યાં સુધી બહુ સિરિયસ નેચરનો મુદ્દો કંઈક હોવો જોઈએ. અધરવાઇઝ કંઈ આ 5 કલાક સુધી ચાલી હોય ચર્ચા અને રાત્રે 11 વાગ્યા સુધી પાછું આજે પણ એ નેતાઓ રોકાય અને સીધા વડોદરા પહોંચે, એટલે આપણે એવું વિચારીએ કે હવે આ શું થશે? કારણ કે અત્યાર સુધીમાં ભૂપેન્દ્રભાઈ તો ઘણી વખત દિલ્હી જઈ આવ્યા, નથી થયા વિસ્તરણ કે નથી કોઈ ફેરફાર આવ્યા. પણ હું માનું છું ત્યાં સુધી અત્યારે હવે જે રીતેનું તમે વાતાવરણ જોઈ રહ્યા છો, છેલ્લે બોટાદની પણ ઘટના આપણે બધાએ જોઈ છે, જબરદસ્ત લાઠીચાર્જ પોલીસે કર્યો અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો, પણ ગુજરાતમાં હવે એક જુદો સૂર ક્યાંક વાગી રહ્યો છે. એ દિલ્હીમાં બેઠા બેઠા લોકોને સંભળાય છે, ગુજરાતમાં બેઠેલા લોકોને સંભળાતો નથી આ સૂર. Okay. એના કારણે જ કદાચ હું માનું છું ત્યાં સુધી આ બેઠક બોલાવી. અને હવે જે આપણે જોઈશું, જે પણ ચેન્જીસ આવે, એ આવી બધી ઘટનાઓને આપણે જો ડોટ્સ છે કનેક્ટ કરીશું તો ખ્યાલ આવશે કે કેમ આ બધું થઈ રહ્યું છે. બીજી હું તમને વાત કરું કે અત્યાર સુધીમાં વાત એવી આવી રહી છે, જે ભલે થવું ના થવું, પણ અત્યાર સુધી વાત એવી છે કે મંત્રીમંડળમાં બહુ મોટા પાયે ધરખમ ફેરફારો આવશે. એ કરવાની જરૂર કેમ પડી છે? હેમંત, મને તમને બધાને ખબર છે, આપણે અનેક લોકોને, એટલે ક્રોસ સેક્શન ઓફ સોસાયટી જેને કહીએ કે અલગ અલગ વર્ગના લોકોને આપણે મળીએ તો આપણને ખ્યાલ આવે કે એમને સરકાર માટે જે પહેલા અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ હવે રહી નથી. એટલે છે અપેક્ષાઓ પણ એ ફળીભૂત થતી નથી લાગતી. તો ક્યાંક કોઈક અસંતોષ છે. એ અસંતોષ હોય ત્યારે આ બોટાદ જેવી ઘટના બને, ત્યારે વિસાવદર જેવી ઘટનાઓ બનતી હોય છે. અને એના કરેક્ટિવ મેજર્સના ભાગ રૂપે આ મંત્રીમંડળમાં જે પણ ચેન્જીસ કરવા પડે, સંગઠનમાં જે પણ ચેન્જીસ કરવા પડે એ કરવા પડશે. તમને આનંદીબેન પટેલનો દાખલો યાદ છે. આનંદીબેન પટેલ સામે એક જબરદસ્ત ઉગ્ર વિરોધ થયો, આનંદીબેનને બદલી નાખવામાં આવ્યા. એ પછી અહીંયા વિજય રૂપાણી, એમની સામે પણ કોઈ એન્ટી ઇન્કમ્બન્સી જેવું ફેક્ટર આવ્યું, એમને બદલી નાખવામાં આવ્યા. ભાજપ છે એ ચહેરાઓ બદલવામાં માહેર છે નીચેના કોઈ પણ. તમે એમપીમાં જુઓ
શિવરાજના બદલે નવા મુખ્યમંત્રી આવ્યા, હરિયાણામાં જુઓ, રાજસ્થાનમાં જુઓ, છત્તીસગઢમાં જુઓ. છત્તીસગઢમાં તો અલબત્ત એમની ફરી નવી સરકાર હવે બની કોંગ્રેસ પછી, પણ ત્યાં પણ ચહેરો બદલાયો. ત્યાં આગળ રમણસિંહ તો નથી. તો ભાજપ છે આ પ્રકારની સ્થિતિ સમજે છે, હાઈકમાન્ડના એમના નેતાઓ, એમને ખબર છે કે ત્યાં આગળ જે તે ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે અને એના કરેક્ટિવ મેજર શું હોઈ શકે. તો ચહેરા બદલી નાખો. જો લોકો આપણને બદલી નાખે અથવા તો આપણને સત્તા ઉપરથી ઉતારી દે, પહેલા તમે એક રેમેડીના ભાગ તરીકે કેટલાક ચહેરાઓ અથવા તો ઘણા બધા ચહેરાઓ બદલી નાખો, જેથી કરીને લોકોનો એક ઉગ્ર વિરોધ હોય અથવા તો મનમાં એક જબરદસ્ત ગુસ્સો હોય એ થોડો ફિઝલ આઉટ થઈ જાય, થોડો ઠંડો પડી જાય અને પછી લગભગ તમે એકાદ વર્ષની ટાઈમલાઈન એમની પાસેથી ફરી એક મુદત લઈ લો અને ફરી પાછું ચલાવો, ફરી અજમાયશી કરો. જો એ નેતાઓ ફરી ફિટ થાય, તમે જુઓ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર 2021માં બની, એ પછી 22માં ફરી બની સવા વર્ષે, એમાં ઘણા બધા ચહેરાઓને ચોપ ઓફ કરી નાખ્યા અને ઘણા બધા નવા આવ્યા. તો આ પ્રકારની એક્સરસાઇઝ ભાજપ સતત કરતી જ રહે છે અને એ તમે કેન્દ્રના મંત્રીમંડળમાં પણ જોશો, આ પણ બધું થતું રહેશે. એટલે ચહેરાઓ બદલાતા જ રહેશે, આ બધું થતું રહેશે. અને હું માનું છું ત્યાં સુધી 5 કલાકની જે આ ચર્ચા હતી એ માત્ર ને માત્ર આ બધી કરેક્ટિવ મેજર્સ અને રેમેડીઝ ઉપર જ હતી. એટલે એના આપણને હવે દ્રશ્યો જે છે અથવા તો એની અસરો જે છે હવે દેખાશે. તો એક મુદ્દો એવો આવી રહ્યો છે કે 10 લોકોને પડતા મૂકે અને બાકીના બીજા 17 લોકો નવા લે. ફૂલ જે સ્ટેન્ડ છે નિયમ અને કાયદા મુજબ 27 લોકોનું મંત્રીમંડળ બની શકે, નિયમ પ્રમાણે 15% પ્રમાણે એ બનાવશે એવું લાગે છે. ક્યાંક તો એ પણ હતું કે કેટલીક ચેમ્બર્સ છે એમ કે એ સચિવાલયમાં સાફ થઈ રહી છે, એની સાફ સફાઈ થઈ રહી છે. તો લોકોએ એ પણ અટકળ લગાવી કે પહેલા હતા એના કરતા ઝાઝા લોકો એ હવે સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં બેસવાના છે. સ્વર્ણિમ સંકુલ અને 2 બંનેની જેટલી ચેમ્બર છે એ ભેગી કરો તોય 27 નથી થતી. એટલે હું તમને કહું છું કે ફૂલ સાઇઝનું 27 નું નહીં પણ 22-23 ની આસપાસનું એક મંત્રીમંડળ બને. એમાં હું માનું છું ત્યાં સુધી અત્યારે કેબિનેટના મંત્રીઓની સંખ્યા ઘણી ઓછી છે, પણ 13 થી 14 જેટલા એમાં હું માનું છું કે કદાચ કેબિનેટ મિનિસ્ટર્સ હશે, જેથી કરીને સરકારમાં એનું કેમ હું તમને કારણ કહું કે પોર્ટફોલિયોઝ એક જ મંત્રી જોડે, મુખ્યમંત્રી પાસે પણ ઘણા બધા પોર્ટફોલિયો છે, પંચાયત, શહેરી વિકાસ, મહેસૂલ, એવા ઘણા બધા અને સામાન્ય વહીવટ વિભાગ, આ બધા અને હોમ, આવા ધરખમ વિભાગો એમની પાસે છે. એટલે હવે એમણે એમની પોતાની ઉપર જે ખૂબ જવાબદારીનું ભારણ છે એ પણ હળવું કરવું પડશે. એટલે પોર્ટફોલિયોઝનું વિતરણ જે છે મંત્રીઓમાં એ મોટા પાયે કરી નાખવું પડશે, જેથી કરીને એક મંત્રી ઉપર ખૂબ બધી જવાબદારી ના આવી શકે અને ફોકસ કરીને કામ કરી શકે. એટલે કેબિનેટમાં હું માનું છું ત્યાં સુધી વધારે સંખ્યામાં મંત્રીઓ હોવા જોઈએ, 10 થી 12 ની આસપાસ પણ હોઈ શકે, પણ અત્યારે છે એના કરતા વધારે હશે ને બાકી બધા રાજ્ય કક્ષાના મંત્રીઓ હશે. એટલે હું માનું ત્યાં સુધી લગભગ 22, 23 કે 24 વધીને એટલા મંત્રીઓ બની શકે, એનાથી વધારે નહીં બને. લાલ લીલી પેન વાળા અલ્પેશભાઈનો અને હાર્દિકભાઈ વિશે પણ ગુજરાતે બહુ બધી ચર્ચા કરી. તમે તો રૂટીનમાં મળતા પણ હશો, તો મને એ જાણવું છે કે એમને એમ કે અત્યારે એવું થતું હશે ક્યાંક કોઈક જગ્યાએથી કોઈ એટલે દીવા ધૂપ આરતી બધું થતું હશે, કરતા હશે રાધર, પણ બહુ બધો એમનો પણ એને ફોલો કરનારો બહુ મોટો વર્ગ છે. એ જાણવા માંગતો હશે કે આખરે એના નેતાનું થવાનું શું છે. આજ તો એક વાત આવી કે લવિંગજી ઠાકોરને પણ બનાવે, સ્વરૂપજીને પણ બનાવે, એ નામ પણ ચાલે છે. વાવથી પેટા ચૂંટણી જીતા તો બિચારા અલ્પેશભાઈનું શું થાય એમ. એટલે તમે સ્વાભાવિક છે કે ભાજપ એટલું બધું તો ધ્યાન રાખે જ કે ઉત્તર ગુજરાતને એમાંય એક કમ્યુનિટીમાંથી કેટલા લોકોને લઈ આવે એમ. અને રાધર હાર્દિક પટેલમાં પણ એવું કહે છે કે બહુ સાયલન્ટ થઈને કામ કરી રહ્યા છે, પણ હવે એની ઈચ્છા હોય ને કે હું ક્યાંક લાલ લીલી પીળી ગાડીમાં એ લાઇટ હોય ને હું ફરતો છોડીને બીજેપીમાં આવ્યા છે કદાચ કે ભવિષ્ય ત્યાં દેખાતું હોય કે મંત્રી બની જવાય. પણ અલબત્ત હું તમને એમ કહીશ કે એ લોકોની મનમાં અપેક્ષાઓ હશે અને હું કહું છું 162 ધારાસભ્યો છે, એ 162 માંથી છેલ્લે ચૂંટાઈને આવેલા સ્વરૂપજી ઠાકોરના મનમાં પણ ક્યાંક એવી હશે ચિનગારી કે હું મંત્રી બની જઈશ એમ. એટલે એમાં કોઈની અપેક્ષા ઓછી નથી હોતી, દરેકને એવું લાગતું હોય છે કે મારો ચાન્સ કોઈક રીતે આવી જશે. જ્ઞાતિના સમીકરણ કે ક્ષેત્રનું સમીકરણ જુઓ, પણ આ બધી જોને તો ઉપરની વાત છે. ક્યાંક એવા સમીકરણ છે ભાજપનું હાઈકમાન્ડ જોવે છે, એની ઉપરથી આ બાબત
સ્પષ્ટ થશે. તમે કહો છો કે ધૂપ દીપ કરતા હશે આ બધા લોકો ઘરમાં, જેટલા પણ ઈચ્છુક લોકો દિવાળી આવે છે, છે પણ હું તો તમને એમ કહું છું કે જે હાલમાં મંત્રીઓ છે એમના ઘરે પણ એ કદાચ મેં ધૂપ પહેલા દીપ કીધું ચાલુ થઈ ત્યારે ગયા હશે. ત્યારે તમે પહોંચ્યા નહોતા ત્યારે મેં કીધું કે એ કરતા હશે કે ભાઈ મારો એમ કે વારો રે હું આવું સંકટ ટળી જાય, હા. ક્યાંક સંકટ ટળી જાય ને પેલું સૂળીનો ઘા છે 100 થી જતો રહે ટળી જાય. તો એમ કે નાનું એક પોર્ટફોલિયો ભલે મળી જાય પણ મંત્રી પદ સચવાઈ જાય. એટલે આ પ્રકારની સ્થિતિ પણ હોઈ શકે. પણ જે રીતે તમે કહો છો કે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ આ બંને ખૂબ યુવાન નેતાઓ છે, એમના માટે હજુ કારકિર્દી પણ ઘણી આગળ છે, એમાંથી યુવાન લોકોને તક આપવાનો એક ભાજપનો આગ્રહ રહ્યો છે. તો જેની પાસે વધારે મેરિટ હશે અથવા તો જેની Okay. પોતાની કન્વિન્સિંગ પાવર વધારે સારો હશે અને લોકો જે ભાજપના નેતાઓ જેમના કામથી પ્રભાવિત હશે એને ચાન્સ આપી દેશે. અને આપણને ખબર છે કે કોનાથી વધારે ચાલો પ્રભાવિત. એક બ્રેક લઈએ. બ્રેક પછી જયારે પાછા આવીશું તો 2-3 સવાલો તમારા મનમાં પણ હશે, મારે પણ પૂછવાના રહી ગયા છે. ટાઈમ ખૂબ ઓછો છે. બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. બિમલભાઈ, તમે આંગળી ઊંચી કરતા હતા, મણિકાકા કહેતા હતા કે આનું ઈ પરિણામ છે એમ કે કોંગ્રેસ એ ગુજરાતમાં બેઠી થઈ રહી છે. શું એટલે આમ મારે એમાં કંઈ કહેવું નથી, આજે એ મુદ્દો નથી, એનું ફરી ક્યારેક ચર્ચા કરીશું. પણ કાકા કહે છે એનું સ્ટેટમેન્ટ અને તમે આંગળી ઊંચી કરી હતી, ચિંતન જયારે કંઈક કહેતા હતા. એટલા માટે કે ચિંતનભાઈ છે, આપણા અહીંયા બધા સિનિયર મનોજભાઈથી માંડીને બધા સિનિયર પત્રકાર મિત્રો છે, ત્યારે આ ચર્ચા ફક્ત મંત્રીમંડળની થાય છે, મુખ્યમંત્રીની કેમ થતી નથી? કારણ કે માન્ય મુખ્યમંત્રી સામેથી 2-3 વખત કીધું છે અને આપણે બધા જાણીએ છીએ કે હવે જવાબદારી બીજા કોઈને સોંપો. તો તમને એમ નથી લાગતું કે કદાચ મુખ્યમંત્રી પણ બદલાય? તો એટલે શું તમારો શું ફાયદો હોય મુખ્યમંત્રી? ફાયદો ના, મેં પહેલા કીધું કે મેં આજે કોંગ્રેસનો કેસ એટલે જ નથી પહેર્યો કે આ રાજકીય ચર્ચા નથી. આ તમે જયારે સબ્જેક્ટ લઈને આવ્યા છો તો આ સબ્જેક્ટિવ જયારે ચર્ચા થતી હોય ત્યારે હું એક આ સબ્જેક્ટ જ મૂકું છું આપની વચ્ચે કે તમે જે મંત્રીમંડળમાં કોણ પડતા મુકાશે, કોણ નવા આવશે, કેટલા મંત્રીઓ થશે, તો જયારે ચર્ચા જ કરીએ છીએ તો આપને એમ પણ નથી લાગતું? તો હું આપની વચ્ચે વિષય એટલા માટે મૂકું છું કે ભાઈ મુખ્યમંત્રી ઓલરેડી અઝ્યુમ થઈ ચૂક્યું છે કે મુખ્યમંત્રી બદલાવાના નથી ને મંત્રીઓ. આ તો આ મંત્રીઓ આપણે અઝ્યુમ જ કરીએ છીએ ને, આપણે કોણ છીએ નક્કી કરનારા? બીજી વસ્તુ આપને કહું, આપને બધાને ખબર છે કે છેલ્લા કેટલા વખતથી દિલ્હીનું પણ મનોમંથન ચાલ્યા કરે છે કે દિલ્હીમાં મનોમંથન એમ ચાલે ભાઈ બંને ગુજરાતીઓ છે, આરએસએસ થી માંડીને બધા જ શ્રેષ્ઠીઓ કેટલા વખતથી બોલે છે કે બીજેપીના સિનિયર લીડરો પણ બોલે છે કે ભાઈ બે ગુજરાતી છે તો એક ગુજરાતીને રાખીને 2 ગુજરાતીને તમે બદલો. તો તમે એ બી વિચાર કરી શકો કે ના કરી શકો કે ભાઈ એક ગુજરાતી તમારા ગુજરાતમાં પાછા આવે? તો ના ના, હું કહું તમારે કરવાનું. હું તમને એટલા માટે હું સબ્જેક્ટિવ એટલા માટે તમને કહું છું કે આ પોલિટિકલ ડિસ્કશન નથી. નહીં, પોલિટિકલ જ છે ને, સંપૂર્ણ પોલિટિકલ. આ વસ્તુ એવી છે કે તમે જયારે ઇસ્યુ લઈને આવ્યા છો કે મંત્રીમંડળ બદલાય છે, આટલા મંત્રીઓ વધારાના આવે છે, આટલા મંત્રીઓ નવા આવે છે, આટલા મંત્રીઓ પડતા મુકાશે, તો મુખ્યમંત્રીના સંદર્ભમાં કેમ વિચાર? એ વિષય તો તમારે મૂકવું પડે. હું તો એવું અઝ્યુમ કરું છું કે નથી બદલાવાના. હું તમને એ જ કહું છું કે મુખ્યમંત્રીના સંદર્ભમાં પણ આ વસ્તુ શક્ય છે એટલા માટે કે આપણે સામેથી ના પાડી. એ તમારો મત હોઈ શકે. હા, એટલે મારો મત જ આપું છું આ ચર્ચાની અંદર. ઓકે. અને બીજું, તમે આપ જોઈ રહ્યા છો આ જે ચર્ચા અત્યારે ઓવરઓલ ચાલી રહી છે, તમે જુઓ કે જૂના જેટલા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે બધા જ મિત્રોને પ્રોમિસ આપીને, જે રાઘવજીભાઈ હોય, એ કુંવરજીભાઈ હોય, આ બધા જ અત્યારે મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે કામ કરે છે. તમે જોજો, જો આ મંત્રીમંડળ ચેન્જ થશે તો અર્જુનભાઈ ચોક્કસ આવવાના છે. તો અમારા અમરીશભાઈ ધારાસભ્ય હતા, અમરીશભાઈ ચેરમેન બનાવશે કોઈક જગ્યાએ. પછી દાખલા તરીકે સીજે ચાવડા છે તો સીજે ચાવડા હું તમને એ કહું છું કે જૂના જેટલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, જેટલા ભારતીય જનતા પાર્ટીના સિનિયર ધારાસભ્યો છે, મને તો ખબર જ છે કે હું તો ભાજપમાં મેં કામ કર્યું જ છે, એટલે મને ખબર છે સિનિયર આગેવાનોની, કાર્યકર્તાઓની શું સ્થિતિ આજે ભારતીય જનતા પાર્ટીમાં છે. ઓકે. ચિંતન, કેપેબિલિટીના આધારે, ક્ષમતાના આધારે લોકો મૂકશે કે નહીં? કેટલાક વિભાગો આજે આપણે નામ નથી લેવું પણ લોકો એ બધું જાણે છે કે ક્યાંક એ કરેક્શનની જરૂર છે, લોકોની અપેક્ષાઓ છે. રાધર આપણું ગુજરાત છે, એના નેતાઓ છે કે એના મંત્રીઓ છે કે એના ચૂંટાયેલા લોકો છે, એ આફ્ટરઓલ લોકોની અપેક્ષાઓ તો પૂરી કરવા જ જોઈએ. કે એ લાગે છે કે આમાં કોઈ એવા ચેન્જીસ દેખાશે
2027 સુધી એમને કરી બતાવવાનું પણ હશે, પણ એની ક્ષમતાઓના આધારે આવનારા લોકો આ મંત્રીમંડળમાં હશે કે નહીં? એટલે ક્ષમતાને લઈને હું એટલા માટે કહું છું કે ઘણા બધા અત્યારે જે ધારાસભ્યો છે ભાજપના, એમને ભાજપે મંત્રી પદ આપીને અજમાવી લીધા છે. 2021નું જયારે મંત્રીમંડળ બન્યું એ પછી જે Yes. છે ઘણા બધા એ લોકો અત્યારે ધારાસભ્યો છે. જી. એ પહેલાના નરેન્દ્ર મોદીની સરકારથી માંડીને આનંદીબેનની સરકાર અને વિજય રૂપાણીની સરકારમાં જે મંત્રીઓ હતા જી. એ લોકો અત્યારે ધારાસભ્ય તરીકે જ છે. હા. એટલે એમની કેપેબિલિટી તો હવે ચકાસવાની રહેતી નથી, કારણ કે એમની ખબર પડી ગઈ છે કે એમની કેપેબિલિટી શું છે. Okay. બાકી જે રહ્યા એ તો સાવ નવા છે. એમને તો કોઈ ઘણા બધાને CR પાટીલ અને એમને જે વાત કરી હતી કે આપણે આ વખતે ચહેરા બદલી નાખવાના છે, તો ઘણા બધા નવા લોકોને આપણે જોયા ધારાસભ્ય તરીકે. હાર્દિક પટેલ હોય, રીવાબા જાડેજા હોય, કે કચ્છમાં પ્રદ્યુમનભાઈ હોય, કે પછી છેક વલસાડ ને એ બાજુના નેતાઓ હોય. તો એવા ઘણા બધા નેતાઓ છે કે જેને આપણે હજુ સુધી ધારાસભ્ય પદે જ નથી જોયા. એટલે કોની શું ક્ષમતા છે એ તો જયારે નીવડે વખાણ. Fine. એટલે અત્યારે તો ખ્યાલ નહીં આવે કે એમની ક્ષમતા કેટલી છે. એટલે એ પ્રયોગ જ રહેશે, કારણ કે ગુજરાત હંમેશા ભાજપ માટે પ્રયોગ શાળા રહ્યું છે અને સતત પ્રયોગ થતા રહ્યા છે. ફરી એક વખત પ્રયોગ થશે, નવા લોકોને લાવવામાં આવશે, એમની ક્ષમતા ચકાસવામાં આવશે કે ખરેખર એ ફીટ બેસે છે કે નહીં. ના બેસે તો ફરી પાછા કાઢો, બીજા નવા લાવો. એટલે સતત આ જે કહીએ ને સતત ચેન્જિંગ વાળી પ્રક્રિયા એ થતી રહેશે. ફાઇન. અમરીશભાઈ, લાસ્ટ 30 સેકન્ડ છે, તમારાથી પૂરું થાય છે. અમરીશભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. જી હા, તમારાથી પૂરું થાય છે. તમારે કોઈ એટલે બિમલભાઈ કહેતા હતા એમાં તમારે કઈ સૂર પુરાવો હોય અથવા તમારે બાદબાકી કરવી હોય એટલે એમના કોઈ મતની સામે લાસ્ટ 30 સેકન્ડ. અમરીશભાઈ, સૂર પુરાવો અને બાદબાકી કરવી એવો કોઈ વિષય નથી, પણ માત્ર વાતચીત અત્યારે જે તમે જે મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે જી. નવા મંત્રીમંડળનું વિસ્તરણ થાય, જી. તો બહુ સનાતન સત્ય એ છે કે જ્યારે પણ કોઈ સરકાર કોઈ ચેન્જીસ કરતી હોય, કોઈ સુધારા વધારા કરતી હોય, ત્યારે માત્ર ને માત્ર જનતા જનાર્દનને નજર સમક્ષ રાખી Okay. અને શું વધુ સારું થઈ શકે, કયા નિર્ણયોના આધારે સૌથી વધુ લોકોની સુખાકારી વધી શકે, Okay. લોકોને પડતી અગવડતાઓ કયા બાબતોને આધીન જઈએ તો એ અગવડતાઓ ઓછી થાય, એ જ મુજબ આગળ વધી રહી છે. તો ભારતીય જનતા પાર્ટી પણ સમયાંતરે આમાં વિચાર વિમર્શ કરી અને આગળ વધી રહી છે, Fine. એવું સ્પષ્ટ પ્રમાણે મારું માનવું છે, જેથી રાજ્યની જનતા જનાર્દન ચલો ફાઇન. મણિભાઈ, લાસ્ટ 10 સેકન્ડ. પ્રજાના હિતમાં ગૃહ ખાતું, મહેસૂલ ખાતું, શિક્ષણ, આરોગ્ય અને જાહેર બાંધકામ, હા. આ પ્રજાના તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોને સ્પર્શતા ખાતાઓ છે, હા. જેમાં પ્રજાની સુખાકારી અને જનકલ્યાણ સમાયેલું છે. આના મંત્રીઓ અનુભવી અને વહીવટી રીતે સક્ષમ હોવા જોઈએ, તો સરકારની સારી છાપ ફાઇન. ચલો, અમરીશભાઈ, બિમલભાઈ, ચિંતનભાઈ, મણિભાઈ, મનોજભાઈ અને પ્રદ્યુમનસિંહ, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપણે જયારે મળીશું ત્યારે મે બી કદાચ અત્યારે જો ને તોની સ્થિતિ છે એના કરતા ઘણી બધી સ્થિતિ એ આ સ્ક્રીન પર એ સ્પષ્ટ થતી દેખાશે અને એની પણ વાત કરીશું. આવતીકાલે ફરી મળીશું. રજા આપશો.